ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आतम बने परमात्मा हो, शांति सारे देश में है देश ना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में। परमात्मा प्रकाश 39 નંબરની ગાથાથી 66મી ગાથા સુધી પુણ્ય અને પાપ વચ્ચે આંતરો કરીને જે એકને ભલું અને એકને બુરો એવું જાણે છે એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. કેવું કે પુણ્યને પાપમાં ભેદ જાણે તે મિથ્યા દ્રષ્ટિ અને અભેદ જાણે તે સમ્યક દ્રષ્ટિ. એક બીજી ભાષામાં બોલો, પુણ્યને પાપના સંદર્ભમાં ભેદ જ્ઞાની તે મિથ્યા દ્રષ્ટિ અને અભેદ જ્ઞાની તે સમ્યક દ્રષ્ટિ. અર્થ સમજો. ભેદ જ્ઞાની એટલે બેઉમાં કાંઈ ભેદ નથી, સરખા જ છે, દુષ્ટ અનિષ્ટકારક બંધન કરતા જ છે એવું જે જાણે છે તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની. બરાબર. અને ભેદ જાણે છે એટલે પુણ્ય સારો ભલો અને પાપ બુરો એવું જે ભેદ જાણે છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. બહુ સરસ વિષય ચાલે છે, સૂક્ષ્મ અને ગહેન વિષય છે, તત્વજ્ઞાન છે, આ મૂળ તત્વજ્ઞાન છે, દાર્શનિક વિષય છે આખો. પુણ્ય ને પાપ તત્વની સાચી સમજણ. સમજો ને, છેલ્લા 3 સ્વાધ્યાય આજનો, હજી આવતીકાલ, હજી આ 60મી ગાથા જે ચાલે છે એ પુણ્ય અને પાપ સંબંધીની કોઠાસૂઝ સાચી સમજણ આપણને સમૂળગું તત્વજ્ઞાન પૂરા પાડતા પ્રવચનો છે. બાકી તો આપણી માન્યતા એવી જ છે, પુણ્ય તો ભલો જ, કંઈક અંશે તો પુણ્ય ભલો જ, આપણો વ્યવહાર સુધરે એના માટે તો પુણ્ય ભલો જ, અથવા અનુભવ કંઈ એમને એમ થાય, આત્મા કંઈ એમને એમ પકડાય, બધો વ્યવહાર તો બહારનો હોવો જોઈએ એમ વ્યવહારનો પક્ષ, વ્યવહારની પૂંછડી, વ્યવહારનો પાલવ, શુભનો પાલવ, જાત્રા તો હોય જ. એ કંઈ ભૂમિકા વિરુદ્ધ છે આમ તેમ કેમે કરીને આ જીવ વ્યવહાર અને રાગના પક્ષને મૂકવા માગતો નથી અને શુદ્ધ નયના, શુદ્ધ સ્વભાવના પક્ષમાં આવતો નથી. ખ્યાલમાં આવ્યું? દ્રવ્ય ક્રિયા રસ જીવડા, ભાવ ધર્મ ન કાંઈ, ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. દ્રવ્ય કર્મ રસ જીવડા, ભાવ ધર્મ રસહીન. જો ભાવ ધર્મ રસહીન, જે આત્મધર્મ છે, જે વીતરાગ ધર્મ છે, એ ધર્મના રસથી તો હીણા થયેલા જીવો છે. ઉપદેશક પણ એવા મળ્યા, એમને ઉપદેશકો પણ એવા મળ્યા કે મંદિરો બનાવો, પ્રતિષ્ઠાઓ જુઓ, જાત્રા કરો, દયાદાન વ્રત કરો, સરઘસ કાઢો. હા, ઉપદેશકો પણ એવા મળ્યા, વ્યવહારના રસિયાઓ. એટલે શું કરે જીવ નવીન. જીવ નવીન શું કરે એમ ખ્યાલમાં આવ્યો? તો નવીન શું કરે એટલે શુદ્ધ ધર્મ, આત્મધર્મ ન કરે તો જૂનું જ કર્યા રાખે. એટલે જે મોહ રાગ દ્વેષ પુણ્ય ને પાપ ઈને એ જુદા જુદા શક્લ સુરતમાં કરતો જાય અને પોતાની જાતને એમ સમજતો જાય કે આપણે તો ધર્મ કરીએ છીએ. ખરેખર તો એ ધર્મના નામે ભરમ છે. ધર્મના નામે મોટામાં મોટો ભરમ છે. જગતના ભ્રમ તો કદાચ તૂટી જાય, પણ ધર્મના નામે થયેલ ભ્રમ નહીં તૂટે, એ વજ્રલેપ થઈ જાય.
ધર્મક્ષેત્રે કૃતમ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ. હા, સંસાર શરીર અને ભોગો એ અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ એ તો ધર્મક્ષેત્રમાં વિનાશને પામે, નષ્ટ થાય. પણ ધર્મક્ષેત્રે કૃતમ પાપમ, ધર્મના ક્ષેત્ર થયેલા પાપ તો નિયમથી વજ્રલેપો ભવિષ્યતિ. કેટલી માર્મિક વાત છે. 4-6 મુદ્દાઓ આજના પ્રવચનના. અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ પાપી ગમે તેટલો પુણ્ય કરે સ્વર્ગાદિક પામે, પણ સંસ્કારવશ પરંપરાએ નિયમથી નરક નિગોદમાં જ જાય. ખ્યાલમાં આવ્યું? એટલે એને સ્વર્ગે જવું, એના જીવનમાં પુણ્યનો ઉદય થવો એ વાંદરાને દારૂ પાવા જેવો છે. દારૂ પીધેલ વાંદરાને વીછી કરડવા જેવું છે. વીછી કરડેલ વાંદરો દારૂ પીધેલો છે, સ્વભાવે ચંચળ છે, અને ફળોથી લચી પડેલા બાગોમાં એને ફરવાનું થાય તો બાગાયતને નેસ્ત નાબૂદ વેર વિખેર કરી નાખે એવું છે. એમ કષાયના દારૂ, મોહના દારૂ જેણે પીધે રાખેલ છે, સ્વભાવે જેનામાં ચંચળતા છે. ખ્યાલમાં આવ્યો? અને ભલે નહીં દેવગુરુ ધર્મ આદિના રત્નત્રયના ફળ આ બાગાયતમાં આવીને પહોંચ્યો હોય તોય આમને પણ નેસ્ત નાબૂદ કરીને એ સંયોગોને, સત્સંયોગોને પણ અસત અભિપ્રાયના ભાવોમાં તેઓ નિમિત્ત બનાવે છે. માટે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ જીવ દારૂ પીધેલ વીછી કરડેલ વાંદરા જેવો છે. શું બેન, પકડાય છે? તમને સમજાય છે? આજના પ્રવચનમાં એક વાત આવતી હતી ત્યારે મને ટોડરમલજી સાહેબ બહુ યાદ આવતા હતા. ટોડરમલજી સાહેબે લખ્યું છે, વ્યવહારાભાસી જે છે મિથ્યા દૃષ્ટિ, ધર્મના નામે ગમે તે કરે એ બધું જ પાપ છે. કેમ કે પેઢીએ બેસીને પાપ કરે, અહીંયા ધર્મના દરબારમાં આવીને પણ માન અભિમાન કરે કે અમે કર્યું, અમારું નામ, અમે દાન આપ્યા, સમાજમાં અમારું બહુ મોટું નામ. હા, ખ્યાલમાં આવ્યું? આજે કેટલું બધું ગુરુદેવશ્રી સરસ કીધું. હા, ચક્રવર્તીઓના દાખલાઓ આપી આપીને, હા, નિરભિમાની થાવ, નિષ્પૃહ થાવ. એટલે મેં આપ સૌને સૌથી પહેલાં આ એક કાવ્ય એનો થોડોક પાઠ કરીએ 5 મિનિટ માટે. એક બોનસ, રવિવાર છે ને આજે, તો બોનસ સ્વાધ્યાય, એડિશનલ વેલ્યુ એડેડ સ્વાધ્યાય આજનો આપણે કરીએ. ધ્યાનથી સાંભળજો. થોડીક ભાષા પણ બહુ મધ મીઠી ભાષા છે. આયો હે અચાનક ભયાનક અસાતા કર્મ. યાદ કરો અમેરિકાને, લોસ એન્જલ્સને યાદ કરો. આ ક્ષણે લોસ એન્જલ્સમાં જ કેવી હોળી હળગે છે યાદ કરો. છેલ્લા 100 કલાકથી પ્રમોદભાઈ, હા, જંગલોને જંગલો સાફ થયા. તો આગ તો જંગલમાં લાગે, સિમેન્ટ કોન્ક્રીટ શહેરમાં લાગે કે લાગે ને? નજરોની સામે છે. થાય એને કોણ રોકે? જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે હા થવા લાયક છે, પરિણમન નક્કી છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે થઈને જ રહે છે. ઇન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર, હા, કોઈ પણ એને રોકી શકવામાં સમર્થ નથી. ખ્યાલમાં આવ્યું? અનાદિનિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. મને તો એ જ યાદ આવે છે 2 દિવસથી. હા, મને એક બીજો યાદ આવ્યો વિચાર. એ તો પ્રાકૃતિક આપદા છે એટલે સમગ્ર અમેરિકા અને સમગ્ર શું કહેવાય વિશ્વ સહન કરી લે. ઓહો હો, પ્રાકૃતિક આપદા. પણ કોક આતંકવાદીઓએ 2-4-6 ઘર બાળી નાખ્યા હોત અને 2-4-6 લોકોને ઉપર બોમ્બ સ્ફોટ કર્યા હોત તો આખો અમેરિકા આતંકવાદીઓના ગઢ ઉપર એર સ્ટ્રાઇક કર્યું હોત. બોલો, દ્વેષ. હું એમ કહું છું, કેટલો બધો ક્રોધ, આખા વિશ્વનો ક્રોધ. દામજીભાઈ, એમાં આપણે ભારતવાસીઓ પણ કંઈ પાછા રહ્યા ન હોત. અમેરિકાવાળા તો બળીને ભરતા થયા હોત. નહીં નહીં, આવું ન થવું જોઈએ. અનંત દ્વેષની વાત કરું છું. એટલે માનવ સર્જિત જો હોત તો દ્વેષ થયો હોત.
આ તો પ્રાકૃતિક છે. એટલે હવે સહન કર્યા વિના, સ્વીકાર્યા વિના. હા પ્રમોદભાઈ, તમારી દુકાનની આગળ બાજુના પાડોશી દુકાનવાળો પોતાનું ઘર આંગણું સાફ કરતા હોય અને પાણીનો રેલો તમારા આંગણે, આપણા આંગણે જો આવી જાય ને તો બગડાટી બોલાય, બગડાટી બોલાય, માથાકૂટો થાય. હા બેન. અને જો 4, 5, 10 ઇંચ વરસાદ ભર શિયાળામાં જો ઇન્દ્ર દેવતા વરસાવે, ઇન્દ્ર દેવતા હોતા નહીં, વાદળો વરસાવે. આ તો ગ્રહિત મિથ્યાત્વની ભાષા છે, ભાવ તો છે જ ગ્રહિત મિથ્યાત્વના. હા, એ ઇન્દ્ર વર્ષારાણી, હા 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 હા, વર્ષારાણી આવે. હવે કોની હારે વાંચશો? હા, દુકાનની સામે ઊભા થઈને ઓલાની સાથે દાંત કાઢશો. ખ્યાલમાં આવે છે હું શું કહેવા માગું છું? પ્રાકૃતિક હોય, સહજ હોય એટલે જીવને સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. મને કે ક મને, એટલે શાંતિ રાખો, શાંત થાવ. હા, શું કીધું? શાંતિ રાખો અને શાંત થાવ. ચલો. આયો હે અચાનક ભયાનક આ સાતા કર્મ. આપણે બહુ અમેરિકાના ગીત ગાતા હતા ને, લોસ એન્જલ્સમાં આમ અને કેલિફોર્નિયામાં આમ, કેટલા ગીત ગાતા હતા. હવે ગાઓ. આયો હે અચાનક ભયાનક સાતા કર્મ, તાકે દૂર કરીવે કો બલી કોન અહરે. આ વિશ્વમાં એને કોણ દૂર કરી શકે? દશાચારો ગતિ કે દયનીય દયા કા કિંતુ યહાં વિધાન. કોઈ ઉપાય નથી. ટાંગા દુખે છે, સહન કર્યા વિના છૂટકો જ નથી. દુનિયાભરના બધા વર્લ્ડ લેવલના ડૉક્ટરો આવે, ઔષધિ આપશે, પીડા નહીં વહેંચી લે. પીડા તો તારે જ સહન કરવાનું. બેન, નવા બેન, નામ બામ કંઈ ખબર નથી, પરિચય નથી એટલે પૂછું છું તમને. હા, દીકરાને તાવ, દીકરીને તાવ, સબળે, પીડે. હા, અરે અમદાવાદમાં એક જીવ રોજ વ્યાખ્યાન કરે છે, ત્યાં સ્વાધ્યાય લે છે, સરોજબેન ભાવનગરવાળા, તલોદના બેન છે, બહુ ગંભીર સ્વાધ્યાયી છે, અભ્યાસો, બહુ મારા પ્રત્યે સ્નેહ અને ખૂબ આદર છે, પુત્ર દેવો દીકરા જેવો પ્રેમ. અરવિંદભાઈ, એ લોકો બધા પહેલાં શશીભાઈમાં માનતા હતા, ત્યાં ઓળઘોળ હતા ભાવનગર, અને હવે બધું જ મૂકીને ખૂબ અંદરથી તત્વની દ્રષ્ટિ, ગુરુદેવશ્રીનું તત્વજ્ઞાન, અને એમાં એવા ઓળઘોળ છે. શું વસ્ત્રાપુર તો નહીં પણ નવરંગપુરા મંદિરની બાજુમાં જ રહે છે, અને બરાબર રોજ સ્વાધ્યાય, અધ્યયન, પ્રવચન, બહુ બહુ ગંભીર જીવ છે. સરોજબેન નામ. એને હવે આખા શરીરમાં શું કહેવાય એને, ઓલો ફોડલા ઉઠે ને, હા હા હા, એ જે બોલે ફરીથી બોલો તો. હા, સોરિયાસિસ એવું કંઈક સમથિંગ જે આવે એ સોરિયાસિસ બોલો. પડકા ફેરવે એટલે બેચારાને ફોડકા આમ આમ ખૂંચે, પાણી નીકળે આખા શરીરમાં. હા હા, અગ્નિ જ્વાર જે પણ કહો આપ, દેહનો કંઈ ભરોસો છે? અને દેખાવે એવા ગોરા ભૂરા. દીકરો ચિન્મય નામનો, મને એમ લાગે એક જ દીકરો છે. બહુ ગંભીર જીવો છે, પવિત્ર જીવો છે. આમ આમ એમ જુઓ એટલે આમ સાધર્મી વાત્સલ્ય નિતરે દીકરાના શરીરમાંથી, મા બાપના શરીરમાંથી. બોલો, ધર્મની આવી દૃષ્ટિ જેને હોય, ધર્મના આવા સંસ્કાર જેને હોય. હા, આયો હે અચાનક ભયાનક સાતા કર્મ, તાકે દૂર કરીવે કો બલી કોન હરે. જે જે મન ભાએ તે કમાએ પૂર્વ પાપ આપ. આહા, શું કીધું? આ બહુ મનમાં બહુ ભાવતા હતા ને વિષય ભોગો, એમ કહે છે આમાં.
જે વિષય ભોગો રાગ રંગ રાસ રચીલું બહુ ભાવતું હતું ને, તો પૂર્વે બહુ ભાવ્યા છે ને, તો જે મન ભાવે તે કમાએ પૂર્વ પાપ આ યાદ રાખજો એમ કહે છે શૈલાબેન. હા, કેમ પાપીઓને નખમાં રોગ નથી અને પુણ્યાત્માઓને રોગ સિવાય કાંઈ નથી. આ બેઠો છે જીવ, સામે જ બેઠો છે, વિચાર કરો. તમે વિચાર કરો મામીશ્રી, શું તમારે થાય? સાસુમાં થાય? શું થાય? સાસુમાં થાય ને? હા, વિચાર કરો. જીવનભર પંડિતજી સાથે વર્ષો સુધી કેટલી સમાજની સેવા કરી, ધર્મની સેવા કરી. હવે સાથ કોણ આપે છે? સમાજ નહીં, જેમને સમયસાર સંભળાવ્યા એ નહીં, એ તો બધાએ ભૂલી ગયા, ભૂતકાળ બની ગયા. હવે 4 પગનો ખાટલો અને ઓઢેલો ગોદડો બસ. અને હોય પુણ્ય તો દીકરો, હોય પુણ્ય પાલવમાં તો પુત્રવધુ, અને પવિત્રતા હશે તો ધર્મ. બસ. હો ધર્મ હમારા ચિર સાથી, બોલો, ધર્મ અમારો ચિર સાથી છે, કોઈ સાથ નહીં આપે. કેમ કે કોઈ સાથ આપે એવી કોઈ વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં જ નથી. વસ્તુ સ્વરૂપ જ ના પાડે છે, નો એન્ટ્રી. જે મન ભાએ તે કમાએ પૂર્વ પાપ આ, તે અબ આએ નિજ ઉદય કાલ લહેરે. તે હવે ઉદયકાળ પામીને ઉદયમાં આવ્યા છે. હા, કાલે જ મેં રાત્રે દાખલો આપ્યો હતો. પરમ દિવસનો કેવો પ્લીઝન્ટ વેધર, ઠંડી સાવ ગાયબ, બપોર સુધી સાવ ઠંડી ગાયબ, અને બપોર પછી વળી પાછી આસાતા ચાલુ. ગરમ કપડાઓ પ્રત્યે કેટલો અણગમો થયો હતો, વળી પાછો બપોર પછી કેવો ગમો, દ્વેષનો ધંધો 1.5 દિવસનો, વળી પાછો રાગની ધારા ચાલુ. આ છે આ બધા પરિણામોની વિચિત્રતા. ફરી એકવાર, હયો હે અચાનક ભયાનક અસાતા કર્મ, તાકે દૂર કરીવે કો બલી કોન હરે. જે મન ભાએ તે કમાએ પૂર્વ પાપ આપ, તે અબ આએ નિજ ઉદય કાલ લરે. મારી નજરોની સામે કોઈનું નામ નહીં લઉં, પણ 4 એવા દાખલાઓ છે. અમદાવાદમાં 2, રાજકોટમાં 2, અને 4 સ્ત્રી પર્યાયવાળા જીવો છે. 4 એવા અસહ્ય બીમારીથી, દેહે અસહ્ય બીમારીથી પીડાતા છે. 5મો પણ એક છે, 4 નહીં પણ 5 છે. નજર નાખી એટલે યાદ આવ્યું. બોલો હવે દેહની સ્થિતિ કેવી છે? અને 5 જીવો ધર્મમાં ખૂબ ગળાડૂબ છે. દેહ છતાં મારી દશા વર્તે દેહાથી, એવી ભાવનામાં ગળાડૂબ છે. ભલે ને દેહનું જે થવાનું હશે એ થાય, પણ અમે દેહની પીડામાં પીડિત નહીં થઈએ. અશેષ કર્મનો ભોગ છે ભોગવું અવશેષ રે. તેથી એક જ દેહને ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. આવા ભાવોમાં ગળાડૂબ છે, પણ વર્તમાનમાં દેહમાં અસહ્ય પીડા અને અસહ્ય રોગોથી ઘેરાયેલા છે. અત્યારે હાલમાં છે, અને કદાચ મને અત્યારે સાંભળતા પણ હોય. 5 નહીં, હજી એક જીવ મને યાદ આવ્યો, 6. એ ઓછા વધતા પ્રમાણમાં હોય પીડિત. પણ ભાઈ શરીર છે, દેહ છે, તો વ્યાધિ મંદિરમ, દેહ વ્યાધિ મંદિરમ, આત્મા જ્ઞાન મંદિરમ. ખ્યાલમાં આવ્યું? એવું છે. એરે વીર મેરે કાહે હોત ધીર યામે. કવિ એમ કહે છે ભૂધરદાસજી, હે વીર. વીર એટલે ભગવાન મહાવીર નહીં, વીર એટલે હે મારા વીરા, એમ મારો ટપુડો, એમ મારો બબુડો. 11મા ધોરણમાં એક છોકરી છે, સાવ નાનકડી આવડી, એવું લાગે 8મા 9મા ધોરણમાં જ ભણે છે.
તો એક વખત મેં એને સહેજ ભણાવતી વખતે બહુ લાગણીથી, હે બબુ ઊભો થા, એમ જ કીધું. બીજે દિવસે એના મમ્મી તો ચોકલેટ દેવા માટે મને આવ્યા. પણ મારી દીકરી તો બહુ રાજી થઈ કે સરે મને બબ્બુ કીધું. મને બેટા હવે તું 2 વર્ષ સુધી રોજ સાંભળીશ મેં કીધું. લાગણી દેતા આપણા બાપનું કોણ શું જાય છે, શું ખર્ચે છે? હિત મિત અને પ્રિય વાણીમાં બોલવામાં વાંધો શું છે? તોછડાઈને તરછોડો, સુવાળપને સત્કારો. હા, વાણી તો મીઠી બોલો. ખ્યાલમાં આવ્યો? બોલો, એ દીકરીને એ બાળકને કેટલો આમ અંદરમાંથી કેવી આમ નાચતી નાચતી ગાતી ગાતી ક્લાસમાં આવીને બેસે. સમજાય છે? એ આપણે એવા સંબોધન, હે વીરા, હે મારા વીરા, એમ. આ ગુજરાતીમાં પણ એમ, હે મારો વીર, મારો વીર છે, મારા વીરા છે, એમ. હા, સુંદર વીરા. નહીં સમજા? બોલવો નથી માગતો પણ છતાં બોલું. ઓલું ગુરુદેવશ્રી વાળા સુંદર વીરા નહીં, હું જેઠાલાલના સુંદર વીરાની વાત કરું છું. હવે સમજ્યા? દયા ભાભીના સુંદર વીરાની વાત કરું છું. હે રે મેરે વીર કાહે હોત હૈ અધીર યામે. શા માટે અધીર થાય છે? કો નસીર તું અકેલો આપ સહરે. હવે સૌરભ બોથરા યોગાના ટીચર છે. એ જ્યારે ઓલા સ્ટ્રેચેબલના બધા એક્સરસાઇઝ કરાવતા હોય ને, તો સ્ટ્રેચ 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 એમ 4-5 વખત બોલે. પછી એક બહુ મસ્ત મજાનું વાક્ય બોલે. આપણે એમ નહીં સમજવાનું, हमें ऐसा नहीं समझना चाहिए कि हमारा ही दुखता है, दुखता तो सबका ही है. મને વાક્ય બહુ ગમે. એટલે એમ કહીને એ એમ કહે છે, દુખિયા આપણે એકલા નથી. હા, એમ. કુસુમબેન, છોકરાઓની ભાષામાં કહું, ફેલ થયેલો છોકરો બેશરમ થઈને દાંત કાઢે. આપણે પૂછીએ, કાં તું ફેલ થયો તોય દાંત કાઢે? સર, હું કાંઈ એકલો જ ફેલ થયો છું? ક્લાસમાં બીજા અમારા દોસ્તાર પણ બધા, એટલે અમે બધા ભેરુઓ ભેગા થઈને જ ખાડામાં પડ્યા છીએ. હજી એક ક્રૂર આનંદનો દાખલો આપો, સાંભળો. બહુ ઝડપથી બોલી જાઉં છું. જેને રાત્રિ ભોજન છૂટતું નથી, અભક્ષ ભક્ષણ છૂટતું નથી, અને એની સાથે કોઈ 1-2 સાધર્મીઓ એવા હોય જે રાત્રિ ભોજન ન કરે, તો રાત્રિ ભોજનવાળા એને રાત્રિ ભોજન નહીં કરનારા ઓલાને પ્રેરણા આપે કે નહીં આપે? પણ ઓલો તો આમને પકડી પકડીને, નહીં હજી ભૂમિકા તો એવી છે, આપણે ખાઈ લેવાય, હજી ક્યાં, હજી તો દી છે, હજી ક્યાં રાત થઈ છે, કાંઈ વાંધો, થોડુંક ચાખો, હજી ઉંમર શું છે, એમ કરીને શિથિલતાના કાદવમાં ઓલો ખરડાવી નાખે. ચંડાળ ચોકડી ભેગી થાય ને, એમાં જેને રાત્રિ ભોજન નથી છૂટતો ને, શિથિલતા નથી છૂટતી ને, એ રાત્રિ ભોજન ત્યાગ કરવાવાળા જીવો પ્રત્યે દાંત કાઢે, વગોવણી કરે એની. બહુ મોટા ધર્માત્મા થઈને ફરે છે તું. એમ કરનારો એ અસંયમને પોષે છે અને સંયમની વિરાધના કરે છે. એના જીવનમાં મુનિપણું નહીં આવે, એના જીવનમાં 12 વ્રતરૂપ શ્રાવકપણું નહીં આવે, એના જીવનમાં રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા નહીં આવે. કેમ કે જે સંયમની વિરાધના કરે એ ભવભવમાં અસંયમી થાય. એ મને આ જો હમણાં એ કહેવાનો મન હતો, જે મન ભાએ તે કમાએ પૂર્વ પાપ આપ. 3જી લીટી જુઓ. અને 4થી, તે બગાએ નિજ ઉદય કાલ લહેર. આ શું છે? આ જે મન ભાએ તે કમાએ પૂર્વ પાપ આપ, તે અબ આયે નિજ ઉદય કાલ લહેરે. ખબર આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે? નિર્વિચિકિત્સા એક અંગ છે. સમ્યક્ત્વના 8 અંગોમાં એક અંગ છે નિર્વિચિકિત્સા. વિચિકિત્સા એટલે ઘૃણા, દ્વેષ, જેલસ, ઈર્ષા કોઈ પ્રત્યે ન કરવી જોઈએ. પણ જે જીવ સંયમી સાધક પ્રત્યે, મુનિરાજો પ્રત્યે, મુનિરાજની નગ્નપના પ્રત્યે, એમની કાયા પ્રત્યે જે અણગમો અને દ્વેષ કરે, એ જીવને ભવિષ્યમાં એવી દેહની પરંપરા મળે, એનો દેહ રોગથી ઘેરાઈ જાય. ઓલા જે 5 બહેનોની મેં વાત કરી આપ સૌને, એ ભયંકર રોગોથી ઘેરાય, શક્તિ જ પૂરી નહીં પડે, શ્વાસ રૂંધાય, હાથ પગ ફૂલાય, સાંભળી ન શકે. બોલો, વિચાર કરો તમે. ખાવા પીવામાં વગેરે વાંધો નહીં આવે,
પહેરવા ઓળવામાં શક્તિ બરાબર પહોંચી વળે, પણ જ્યારે તત્વની વાત આવે, સ્વાધ્યાયની વાત આવે તો એમાં એની શક્તિ પૂરી જ નહીં પડે. તો જે જીવે નિર્વિચિકિત્સા અંગધારી ન હોય, ટૂંકમાં વિચિકિત્સા ઘૃણા દ્વેષ કરે સાધર્મી પ્રત્યે, મુનિરાજો પ્રત્યે, ધર્માત્મા પ્રત્યે, સંયમી પ્રત્યે, અરે ધર્મના વક્તાઓ પ્રત્યે અણગમો અને દ્વેષ જે કરે, સાધર્મી પ્રત્યેનો અણગમો એ સમગ્ર ધર્મ પ્રત્યેનો અણગમો છે. યાદ રાખજો, એક સાધર્મી પ્રત્યેનો દ્વેષ એ સમગ્ર જીન ધર્મ પ્રત્યેનો દ્વેષ છે. એને પછી મહારોગ આદિની સ્થિતિ થાય. આવું આ આગમના વચન છે, યાદ રાખજો. કેમ કોઈને નખમાં રોગ ન હોય અને કેમ કોઈ ગમે તેટલો ધર્માત્મા હોય તોય રોગથી ઘેરાયેલો હોય? કેમ કે ભવમાં કરેલા અણગમો અને સંયમ પ્રત્યેની વિરાધના. અત્યારે આપ સૌ રૂબરૂ સાંભળો છો, પરોક્ષ રીતે ભવિષ્યમાં પણ જ્યારે આ સ્વાધ્યાય કોઈ સાંભળે તો એમને માટે આ સાવચેતીના પગલાં ભરવા જેવા છે. સ્વપ્નમાં પણ કોઈ પ્રત્યે દ્વેષ, અણગમો એવો વ્યવહાર અને વ્યાપાર, વૃત્તિ અને વર્તન આપણે ન કરવી જોઈએ. માં રુષ અને માં તુષ, કોઈ પ્રત્યે રાગ નહીં અને કોઈ પ્રત્યે દ્વેષ નહીં. કેમ કે એનું ફળ આવ્યા વિના નહીં રહે. જેમ મેં સરોજબેનનો દાખલો આપ્યો. એક નીતાબેન સંઘવી છે, આપણા મુમુક્ષુબેન, કિરીટભાઈના વાઈફ. હા, એ બિચારાની દેહની સ્થિતિ એવી જ છે. નૈનાબેનના સાસુમાં તમે તો જાણો છો, તમારા તો સગામાં થાય, પ્રમોદભાઈ, બધું જ ખ્યાલ છે તમને. હા, આ તમારા સ્વાતિબેન, આપણા કમલેશભાઈના વાઈફ, ઓપરેશનના ધક્કા ખાય છે, મુંબઈ જવાનું આવવાનું. તમે પોતે છો શૈલાબેન, મીતા ભાભી છે જે અત્યારે હાલમાં સોનગઢમાં છે. કંઈક ને કંઈક દેહની ફરિયાદ ચાલતી જ હોય. રોજ રેગ્યુલર ગુરુદેવશ્રીને સાંભળનારા, તત્વને સાંભળનારા, એવા તત્વમાં ઓળઘોળ. કાશ્મીરાબેન આપણા, હા, દેહ કેટલી વર્ષોથી હું જોઉં છું, દેહની તમારા પાડોશી, હા, ચાલતું જ હોય બિચારાને. પ્રમોદભાઈ, દશાચારો ગતિ કી દયનીય દયા કા કિંતુ નયા વિધાન. આ નિયમ છે. જે સંયમી નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યે, હજી સાંભળો, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, આગમ પ્રત્યે, ધર્મ પ્રત્યે અણગમો જે જીવોએ ભવમાં કરેલા છે, એના દેહે રોગ સ્વરૂપે જીવનમાં દારિદ્ર્ય તરીકે અથવા બુદ્ધિએ ક્ષીણતા તરીકે એના જીવનમાં ઉદયમાં આવ્યા વિના નહીં રહે. प्रवीण जी, जो मुनिराजों की निंदा करता है, जो संयमियों की निंदा करता है, वो देह में नाना प्रकार के रोगों से घिरता है, घिर जाता है. यहाँ कह रहे हैं इस छंद में, देखिए, आयो है अचानक भयानक असाता कर्म, ताके दूर करीवे को बलि कौन हरे. कोई उन्हें दूर कर नहीं सकता है. जे जे मन वाए ते कमाए पूर्व पाप आप. बहुत पाप भोगे है ना, बहुत द्वेष किए हैं ना, अब उन कर्मों का उदय आया है, उसे भोगो. ते अब आए निज उदय काल लहरे. उदय में आए हुए हैं. एरे मेरे वीर काहे होत है अधीर, या में तू अधीर क्यों होता है. धीरज को क्यों खो बैठता है. को नसीर तू अकेलो आप सरे. तेरे माथे पे थोड़ी ना अकेले को पीड़ा है, सारी दुनिया पीड़ित है. तू अकेला दुखी नहीं, सारी दुनिया दुखी है. सम दुखिया, केवा सम दुखिया. हवे जो भय दिलगीर कछु पीर नवीन सी जाय. तारा ऊपर कोई दिलगीर थाय એટલે સહાનુભૂતિ કરે તો કાંઈ તારી પીડા દૂર નહીં થાય. આપણે એમ કહેતા હોય ને, મનના દુઃખની વાત બીજાને કહીએ ને તો થોડુંક દુઃખ હળવું થાય. વસ્તુ સ્વરૂપ છે એવું.
આવું છે વસ્તુ સ્વરૂપમાં. સમજો હું પરીક્ષામાં ફેલ થાઉં અને બેન તમને હું કહું હું પરીક્ષામાં ફેલ થયો તો શું મારું દુઃખ દૂર થાય? દુઃખ દૂર નહીં થાય, ઉલટાનું દુઃખ વધે. દુનિયાથી સાવ ઊંધી વાત છે. દુઃખો જો દુઃખ જે થાય છે આર્ત ધ્યાન થાય છે, અને એ દુઃખરૂપી આર્ત ધ્યાન તમે ફરી ફરી કરો તો દુઃખ વધશે કે ઘટશે? બતાવો, બોલો. તો દુઃખોની કથા નહીં કરો. મનના દુઃખોની વાત બીજાને નહીં કરો. તત્વજ્ઞાનના સથવારે એને સહો નહીં, ખરેખર તો તત્વજ્ઞાનના સથવારે એમનું વિસ્મરણ કરો. સહો નહીં, સહેવું એ આર્ત ધ્યાન છે. શું કીધું? દુઃખો સહન કરવા એ આર્ત ધ્યાન છે. મુનિરાજો સહન નથી કરતા, તત્વજ્ઞાનના બળે એમનું વિસ્મરણ કરે છે. આવા ગજબના ન્યાયો છે બધા. ભય દિલગીર કછો પીરન વિનસી જાય. ગમે તેટલો કોઈ દિલગીર થાય તોય કોઈનો દુઃખ વહેંચી શકવાના નથી, કોઈની પીડા દૂર થવાની નથી. તાહી તે સયાને, આહા જો તાહી તે સયાને એટલે હે ડાયો પુરુષ તું તમાસગીર રહે હૈ. તું તો તમાશગીર થઈને રહે છે, તમાશો જુએ છે, તમાશો કરે છે, રાગ દ્વેષના કશાયના અને દુનિયાના તમાશાને જુએ છે. ભેદ જ્ઞાન કી જ્યોતિ જલા કર શુદ્ધાત્મ में रमते हैं, शुद्धात्म में रमते हैं. क्षण क्षण में अंतर्मुख हो सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें कर. એવો તું આનંદ કર. આજે ગુરુદેવશ્રીએ એક ગજબની વાત કરી, બહુ આનંદ આવ્યો. જન જે છે ને, જન ઈ જીન થવાને લાયક છે. જન એટલે જીવ. તો જન જે છે, જીવ જે છે, એ જીન થવાને લાયક છે, જીન થઈ શકે છે. હા, મેં એનો સ્ક્રીનશોટ પણ રાખ્યું છે, એ બતાવું તમને. પંડિત ભૂધરદાસજીનો 100-125 વર્ષ પહેલાંની રચના છે આ જૈન શતક નામે. એમાં આવા બહુ સરસ મજાના કાવ્યો છે. 71 નંબરનો આ એક સરસ છંદ હતો, એની આપણે વાત કરી. મને આજે ખ્યાલમાં આવ્યું, ડૉક્ટર ભારીલ સાહેબના મુખેથી અમે લોકો હજારો વાર એક વાત સાંભળી છે, નરથી નારાયણ થવાનો, પશુથી પરમેશ્વર થવાનો આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ છે, એમ બોલતાય. તો મને એમ થતું કે નરથી નારાયણ આ ડાયલોગ ક્યાંથી આવે? ગુરુદેવશ્રી બોલે છે જોવામાં. હા, નરનો નારાયણ થવાની તાકાત છે. આવ્યું? એ આજના પ્રવચનમાં આવેલું છે. નરથી નારાયણ થવાની તાકાત છે. જન છે તેને જીન થવાની તાકાત છે. આહા હા હા, જન છે તેને જીન થવાની તાકાત છે. જન છે એ નરકને નિગોદને લાયક નથી. આહા હા હા, કેવી ગજબની વાત કરી. જન જે છે એ નરક અને નિગોદને લાયક નથી, એટલે અહીંયા એ શોભાસ્પદ નથી, એ તો જીનને લાયક છે. બોલો, જીન થાય એમાં એની શોભા છે. એ તો પર્યાયમાં અજ્ઞાન ભાવ ઊભો કરે છે, તેથી નરક નિગોદ છે. વસ્તુ તો બોલો, વાહ, કેવી ગજબની વાત છે. ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર માઈ, મત મદિરા કે 500 મતવાલે સમજેન. એમ કહે છે વસ્તુ તો જીનપણે છે, જન તે જીનપણું છે. બોલો, જન તે જીનપણું છે, એ તો જીનપણાને લાયક છે. ભાઈ આ તો દુનિયાથી જુદી જાત છે. બાપુ, આ દુનિયાના બહારના ભબકા ને એમાં મોટપ માને એ કાંઈ વસ્તુ નથી. આમાં બોલ્યા સ્વામીજી, શું બોલ્યા? સમજાણું કાંઈ? હવે મને આ જન તે જીનપણું વાળી વાત આવી ને, મને પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજીની એક રચના બહુ યાદ આવી. સચ્ચા જૈન, સાચા જૈન કોણે કહેવાય? સાંભળો, 1-2 કડી ગાઉં છું. જ્ઞાની જૈન ઉની કો કહેતે. શું કહે છે?
જ્ઞાની જન તો એને જ કહેવાય. જ્ઞાની જૈન ઉની કો કહેતે. ત્રીજી વાર બોલું છું, ધ્યાનથી સાંભળો. જ્ઞાની જૈન ઉની કો કહેતે આત્મ તત્વ નિહારે જો. જે આત્માને નિહારે તે જ્ઞાની જન કહેવાય. ખ્યાલમાં આવ્યું? હા, થોડોક બીજા રાગમાં ગાઉં છું. જો જ્ઞાની જૈન ઉની કો કહેતે આત્મ તત્વ નિહારે જો. जो का त्यों जाने तत्वों को जो का त्यों ज्ञा जाने तत्वों को ज्ञायक में चित धारे जो. પોતાના ચિત્તમાં જ્ઞાયકને જે ધારે તે જૈની જન છે. તો સ્વામીજીના પ્રવચનમાં આ જ વાત આજે આવી. નરનો નારાયણ થવાની તાકાત છે, હા, જન છે તે જીન થવાની તાકાત છે. એમ કરીને જૈનત્વનો રહસ્ય પણ સ્વામીજી આમાં આપણને સમજાવ્યા છે. વિચારજો. સમ્યક દૃષ્ટિના ભાવ, મિથ્યા દૃષ્ટિના ભાવ, સમ્યક દૃષ્ટિના નિદાન, મિથ્યા દૃષ્ટિના નિદાન, સમ્યક દૃષ્ટિના ઉદય, મિથ્યા દૃષ્ટિના ઉદય. પણ ઉદય પાપનો હોય મિથ્યા દૃષ્ટિનો, પણ જાતિ સ્મરણ આદિકના બળે જો એ ધર્માનુભૂતિ કરે, તત્વાનુભૂતિ કરે તો એ અશુભ પણ એના માટે સારું છે. અને સમ્યક દૃષ્ટિ જીવ સ્વધર્મે નિધનમ શ્રેય. કદાચ સમ્યક સહિત શાંત પરિણામો સાથે જો સમ્યક દૃષ્ટિને મરણ પણ આવે તો પણ એ મરણ એના માટે શ્રેષ્ઠ છે, ઉપકારી છે. ખરેખર તો એ સમાધિ મરણ છે. ખરેખર તો એ મરણ નથી, ખરેખર તો એ એનું સાચું જીવન છે. આવી સરસ મજાની ચર્ચા આજના પ્રવચનમાં આવેલી છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.